માળિયાના આજુબાજુના ગામડા છે, જે રાસંગપર છે, સોનગઢ છે ને હરિપર, ફતેપર, હંજિયાસર, કાજેડા, એ બધાય ગામોના પાણી આવ્યા બધાય ને પાક રહ્યા એ બધું હાવ બરી જ ગયા હે પાકો, બરાબર. તલી છે, મગ છે, તુરદાળ છે, બધા પાકો બરી ગયા છે ને એ પાકો હવે આપણે બીજી વાર ઊભા થાય એમ છે નહીં, બરાબર. ને ખેડૂતને ગરીબ માણસો હોય અને સહાય આપો, સરકારની વિનંતી છે સરકાર સામે કે આપણે ગરીબ માણસ છે, બરાબર. જેમ તેમ કરીને લેણા લપાણા કરી ને આ બધું કર્યા, બરાબર. અમુક બિચારા હાવ છે લેણા બેણા કરીને કપાસને જે પાક વાવ્યા હાવ બરી ગયા હે ને 10 ઇંચ 12 ઇંચ જેવો વરસાદ થયો હે, બરાબર. હજી પાણી બધાય ભર્યા હે, બરાબર. ને બધાય ફાલ અમુક કપાના ખરી ગયા, નીચે કપાસ પડી ગયા હે ને હાવ બરી જ ગયા હે. તો સરકારની વિનંતી છે સરકાર સામે કે અમને કાંઈક ગરીબ માણસને સહાય દે તો એ ખેડૂત ઊભા થઈ શકે. નકર ખેડૂત તો 2024માં પાણી આવ્યા હતા એમાંય હાવ સંપૂર્ણ થઈ ગયા હતા. 20-20 હજાર રૂપિયા સરકાર સહાય દીધી. હવે 20,000માં આપણે બિયારણે ન આવે તમે, બરાબર. એમાં અમે હવે ગરીબ માણસ કેવી રીતે ઊભા થઈ શકીએ? આ બીજું વર્ષ છે, આવી રીતે નુકસાની થઈ છે પાકને. હવે તમે સરકારની વિનંતી છે સરકાર સામે કે અમને ગરીબ માણસને કોઈ અમારે 500 હેક્ટરમાં નુકસાન થયું છે, સંપૂર્ણ નુકસાન જ થયું છે. ફાલ ખરી ગયું છે, કપાસ ભરી ગયા છે ને તમે જોઈ લ્યો કેટલા પાણી કપાસમાં ભર્યા છે, બરાબર. હવે સરકાર સહાય કરે, મદદ કરે તો અમારી એવી વિનંતી છે. કપાસ સિવાય કયા કયા પાકોમાં નુકસાન? બધા પાકોમાં નુકસાન છે, તમે જોઈ લ્યો. હા, તલી ને ગુવાર તો સંપૂર્ણ પૂરા જ થઈ ગયા છે. શું અપેક્ષા રાખો સરકાર? સરકારમાં અમે એ અપેક્ષા રાખીએ છીએ કે અમને સહાય આપે ને મદદ આપે, એ જ અમારી માંગ છે. મારો કપાસ છે 70-80 વીઘાનો સાહેબ, ને આમાં સંપૂર્ણપણે બરી જ ગયો છે. એમાં કંઈ બાકી જ નથી રહ્યો. 10-12 ઇંચ વરસાદ થયો છે, ઓછામાં ઓછો એટલો તો 8-9 ઇંચ તો થયો જ હશે, પણ એમાં કાંઈ રહ્યો જ નથી. આ તમે જોઈ શકો છો બધો બરી ગયો છે, બરાબર. હવે આમાં કંઈક સરકાર સહાય કરે ને કંઈક મદદ કરે. ને મારે આમાં આશરે ખર્ચ લગભગ 6 થી 7 લાખ રૂપિયાનો થયો છે. એમાં ક્યાંય કાંઈ વધ્યો જ નથી. હવે આમાં કંઈક સરકાર મદદ કરે ને તમારી થ્રુ રજૂઆત કરજો તો કંઈક સરકાર આપે તો ખેડૂત ઊભો થાય. ને ખેડૂત તો પાયમાલ જ છે. બસ એટલી અમારી વિનંતી છે.